जय माताजी, जय द्वारकाधीश, राम राम ने सीताराम बधाने हर हर महादेव। आओ अमारी रेसिपीना विडियो में जोवा माटे राम राम ने सीताराम। आजे आवी गयो छे दुकाननो माल बमणाटी। केटलो बधो माल आवी गयो छे जोवो मित्रों। आ बाजू आखुं तोरण, आ बाजू आखुं तोरण। भाई माल पण एटलो मगाव्यो छे दुकाननो। हालो कारेलानुं शाक करवानुं छे। ना पाड़े छे। बटेकानुं शाक करवानुं छे। ना ना पाड़ी मारा भाईए। भारे करी डુંગળીનું ना, गुवारનું ना। કેટલું બધું શાક છે તોય ભાઈ ના પાડે છે। ભીંડાનું ભારે કરી, ટમેટાનું ભારે કરી। હવે શેનું શાક કરવાનું છે ભાઈએ? તો બધાય શાકની ના પાડી, ગોટાળે ચડાવી દીધા અને લઈ લીધા રીંગણા અને બટેકા ટમેટા શાક બનાવવા। ના પાડતા હતા પણ લઈ લીધા ખરા। આ શાક કરવાનું મન થઈ ગયું તો આ શાક બનાવી નાખી આજ, નહીં બા? હા, રીંગણાનું તો બધાય શાકની ના પાડે, શાક શીનું કરવું? બા એ સુધારી નાખ્યા રીંગણા ને બટેકા ભેગા। મસ્ત મસ્ત સુધારી રહ્યા છે। હવે ટમેટા એક સુધારવાના રહ્યા છે ને એક બટેકા રહ્યા છે ખાલી। અને ભાઈ જો પાણીપુરીની તૈયારી કરે છે, પૂરી લઈને જાય છે। દો પાડી કેવું કરે છે કામ, જો તો નાખી બધી પૂરી પરાયણે કામ કરાવતા એવું કામ કરે। જો ભૂકો ખાઈને જીભડો કાઢ્યો મેં તેકનો માં કાળી માં ગોડે। બાયા પસાડ્યું હોત કે બેને પસાડ્યું હોત તો કેટલું બોલે। હા, કામ કરવાનું લખણ ન હોય ને ગોડે કામ કરે હે ને। તેલ મૂકી દીધું છે બાએ અને રીંગણા બટેકાનું શાક બનાવવાનું છે। દેશી દેશી ગામડાના મસાલા તૈયાર કરે છે બા। જય માતાજી, જય દ્વારકાધીશ। તેલ આવી ગયું બા? હજી નથી। તાંબાને એમ થાય છે કે લોટ ચારી નાખો, નહીં બા? ખાવું થોડુંક ને મહેનત ચાલી લે એવું હે। બા લોટ ચારવા માંડ્યા છે। આ બાજુ તેલ મૂક્યું છે, તેલને થોડીક વાર છે તો બાને એમ કે લોટ ચારી નાખું, ફટાફટ થઈ જાય કામ। લોટ ચારી નાખો। મીઠું નાખી દીધું લોટમાં, તેલ નાખી દીધું લોટમાં। શાક વઘારીને પછી લોટ બાંધવાનો। તેલ આવી ગયું મસ્ત મસ્ત। બાએ વધારી સગડીઓ ફટાફટ તેલ રાઈ નાખી દીધી તેલમાં। આવી ગયું તેલ મસ્ત, રાઈ આવી ગયું ફટાફટ। આ રીંગણા બટેકા છે ને બટેકા વહી ગયા, અને આ છે ટમેટા અને કોથમીર ડુંગળી અને બા નાખી રહ્યા છે હિંગ। તેલ આવી ગયું મસ્ત મસ્ત અને રાઈ નાખી દીધી છે, જીરું નાખી દીધું। રીંગણા બટેકા વઘારી નાખ્યા। શાક કેવું મસ્ત મસ્ત, આંગળા ચાટતા રહી જાવ એવું શાક બનશે। પાછું રીંગણાનું ખાઈ
કાલ તો ક્યાં કર્યું હતું? કાલ કેમ કે મસ્ત મસ્ત થઈ ગયું છે શાક. સોયાબીન કર્યું હતું. કાલ સોયાબીન બનાવ્યું હતું. અને નાખી રહ્યા છે હળદર. બાએ નાખી દીધું બટેકાના રીંગણાના શાકમાં મીઠું સ્વાદ પ્રમાણે. લસણવાળું મરચું નાખી રહ્યા છે બા. નાખી દીધું મરચું મીઠું હળદર અને નાખી દીધા ટમેટા મરચાં કોથમીર ડુંગળી બધું મિક્સ કરી નાખ્યું મસ્ત મસ્ત લચકા જેવું શાક બની ગયું. થઈ ગયું મસ્ત શાક. હવે થોડીક વાર એમાં ખખડવા દેવાનું, પછી પાણી એડ કરવાનું. વાહ તો માંડા ખાંકેલવા ખાયણી મસાલા બધું થઈ ગયું કમ્પ્લીટ. અને આ બાજુ શાક મસ્ત મસ્ત ખવડી રહ્યું છે. મસ્ત મસ્ત નાખી દો પાણી. હવે નાખી દે બા પાણી. હમણાં 2 સીટી પડશે ત્યાં નીચે કુકર શાક ચડી જશે મસ્ત મસ્ત. શાક થઈ ગયું કમ્પ્લીટ. અને નાખી દીધું એમાં પાણી. અને કીધું મને કે બા કે પાણી ભરી દે લે. ચાલો પાણીનો લોટો ભરી દીધો છે ને બા મંડે છે લોટ બાંધવા. ફટાફટ બા મંડ્યા છે લોટ બાંધવા. આ બધાય તો કીશ નવરા છે. મારે કાયમનું થયું કામ કરવું કે ના કરવું નહીં બા? કામ તો કરવું પડે ને. આજ તો પાણી જુઓ તો આજ ફૂલ પાણી આવે છે ને. આ કણજીના ફૂલ જુઓ ને એક વખત તો વારી લીધા પણ કોકને એમ થાય કે વારું જ નહીં હોય એવા ફૂલ ખરે છે મસ્ત મસ્ત જો. અને ડોલ સલકાઈ જશે એટલે ડોલ બદલાવી પડશે કારણ કે આજે આટલા ફૂલ નળ આવે છે જો. ખબર નહીં ભારે કરી. આ તો નળને મેણું લાગ્યું તો જોવો તો ખરા પાણી મેણું નથી ખમતું તો કારા માથાના માનું મેણું ખમે. ચાલુ થઈ ગયું હો પાણી. ભલે મેણું ન ખમાણું નળથી. પછી બીજા તો શું કહેવાય ભાઈ. આ બાજુ પંખો ચાલે છે ને ઘૂઘરા બનાવી ગયા છે. અને ઘૂઘરા ફેરવવાનો ઓર્ડર આવી ગયો છે. કંઈ હે ને વિડીયો ઉતારવા જાવી ને તો આપણને કામ સીંધેલું જ હોય. ખબર નહીં. આ ઘૂઘરા ફેરવવાનો ઓર્ડર આવી ગયો છે. હવે ફેરવવા જ પડશે ને કે મમરા ભરી જાય બાપલિયા. કામ તો કરવું જ પડે એમાં હાલે જ નહીં. જો આ ઘૂઘરાને હે ને ફેરવી નાખી એટલે સુકાઈ જાય મસ્ત મસ્ત ઘૂઘરા. સુકાઈ જાય એટલે કડક કડક રહે અને ખાવાની મજા આવે. ગરાગને તે અને અમને તે. અમે તો ક્યારેક ખાવી પણ બનાવી એટલે બનાવવામાં જ ધરી રહેવી તો પછી ભાવે ઓછા ને કોક દીક બનાવતા હોય ને એને વધુ ભાવે. લો મસ્ત મસ્ત ઘૂઘરા ફેરવી નાખ્યા છે. હવે બા મને વઢે નહીં ખીજાય નહીં.
છે બધાય ખાવા, પણ હજી કોઈ આવ્યું નથી. આસનિયા પાથરીને રાખ્યા છે અને રોટલી બની ગઈ છે મસ્ત મસ્ત. અને સાઈસ આખી બહેની ભરીને છે પણ હલાવવી પડે એવી છે. હલી ગયો મસ્ત મસ્ત ઘરની ભેંસુની સાઈસ. અને બની ગયું મસ્ત મસ્ત શાક. હા બાપા થેપલા આવ્યા છે તારે તો. એવું બન્યું છે શાક લસકા જેવું. અને ચક્કી બેન આવી ગયા આસનિયા માટે જમવા. જો ચક્કી બેનને બહુ ઉતાવળ જમવાની, એટલે દોડા દોડા આવી જાય. આમાં દેવાંશુ ઘોડે નહીં દેવાંશુ? હા થેપલા લાવ્યો છે દેવાંશુ, એટલે હા મૂકે છે મારો દીકરો. અને ચક્કીને થેપલું થોડુંક દે બચારીને. થેપલું નાખ એટલે ખાય. ખાય બચારી. ઓલામાં થેપલું નાખ સકલાનું. ચક્કીને દે. હા એમ ખાવ તે. તડકે ન દેવાય બચારા, બસ લે, બસ, તડકો બસ. લાગે. લો લઈને તો વહી દે ચક્કી. ચકો એક રહ્યો ઈ વહી ગયો.